તો હેલો દોસ્તો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। આજે પહેલું ભાડું મળી ગયું હતું અમરેવાડીથી સરખેજનું, જેના મને 187 રૂપિયા મળ્યા હતા। ત્યાંથી પછી એક બીજું ભાડું મને આંબાવાડીનું મળ્યું હતું, જેના મને 85 રૂપિયા મળી ગયા હતા। ત્યાંથી હું ધરણીધર બાજુ આવ્યો અને ધરણીધરથી મને એક બીજું ભાડું લાંભા બળિયાદેવના મંદિરનું મળી ગયું હતું, જેના મને મળી ગયા હતા 160 રૂપિયા। અને ત્યાંથી મંદિરમાંથી બહાર નીકળ્યો અને પછી હાઈવે ઉપર આવ્યો તો આ ભાઈને મેં પેન્ડલને ધક્કો મારી દીધો અને ત્યાંથી પછી એમને ધક્કો માર્યા પછી હું સાવાડી બાજુ આવ્યો અને ત્યાંથી મને એક બીજું ભાડું મળ્યું હતું, જે હતું અમરેવાડીનું, જેના મને મળી ગયા હતા 130 રૂપિયા। એમ કરતાં કરતાં સાંજ પડી ગઈ અને સાંજે હું એ બીજું ભાડું માર્યું હતું 65 રૂપિયાનું, જે હતું આંબાવાડીનું। ત્યારબાદ એક બીજું ભાડું પણ મળી ગયું હતું, જે હતું 91 રૂપિયાનું, જે મેં મકરબા છોડ્યું હતું અને ત્યાંથી મેં પાલડી આવ્યો અને પાલડી જઈને મેં ગેસ ફૂલ કરાવ્યો હતો અને ત્યાંથી પછી ઘર તરફ આવવા નીકળી ગયો હતો। તો આજના દિવસમાં ફક્ત ઓલામાં જ મેં 10 ભાડા માર્યા હતા અને એમાં મને 1100 રૂપિયા જેટલો ધંધો થઈ ગયો હતો અને 200 રૂપિયાનો ગેસ માઇનસ કરતાં મને 900 950 રૂપિયા જેવું મળ્યું હતું। જો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટા પર જોતા તો ફોલો કરી દેજો। થેન્ક યુ સો મચ, બાય બાય।